દૂર એક નિર્વાણમયી આશ્રમમાં એક યુવાન બ્રહ્મચારી સંત તપસ્યા અને નિર્વિકાર જીવન જીવતા. તેમના ચહેરા પર અજસ્ર ચાંદની સમાન શાંતિ હતી. એવી શાંતિ કે જે હૃદયના ઘા પણ શીતળ કરી દે. તેમની નજર એવી હતી કે જે માણસના હૃદય સુધી સીધી પહોંચી જઈ તેની વ્યથા વાંચી શકે. બીજી તરફ રાજમહેલમાં વસતી એક અદ્વિતીય સુંદરી, જેના સૌંદર્યની ગાથાઓ દૂર દૂર સુધી ફેલાયેલી, જેને જોઈ સૌ મોહિત થઈ જાય. છતાં તેના મનમાં ક્યાંક અદૃશ્ય ખાલીપો ઘૂમતો રહેતો. સાચા પ્રેમ, આત્મીય લાગણી અને કોઈ સાથે આંતરિક એકતા પ્રાપ્ત કરવાની તીવ્ર તરસ. કિસ્મતના સૂક્ષ્મ તાર એવા રીતે જોડાયા કે સુંદરી એક દિવસ આશ્રમ સુધી આવી પહોંચી. સંતની શાંત આંખો સામે ઊભી રહી ત્યારે તેના હૃદયની ધડકન અચાનક તેજ થઈ ગઈ. અંદરથી ઉઠતી અજાણી તીવ્ર લાગણીઓ તેને અવિરત આકર્ષણથી ભરી નાખતી. મનના ખૂણામાં વસેલા અનામિક વાસના વિચારોએ તેને અકળાવી નાખી. દરરોજ તે સંતના દર્શન માટે કોઈક બહાનું શોધતી. સંતની શીતળ વાણી, તેજસ્વી ચહેરો, નિર્વિકાર ભાવ, બધું જ તેના મનમાં પ્રેમ અને કામના રૂપે તરંગો જગાવતું. ધીરે ધીરે ઈચ્છા એટલી પ્રબળ બની ગઈ કે તેને લાગ્યું કે પોતાનો આવેશ સંત સમક્ષ ઉઘાડો મૂકવો જરૂરી છે. પરંતુ સંતના હૃદયમાં પણ એક અદૃશ્ય સંઘર્ષ ઉદ્ભવ્યો. તેઓ માનવી હતા. પડવારનું આકર્ષણ તેઓ પણ અનુભવી રહ્યા હતા. પરંતુ જીવનભરની તપસ્યા, બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અને આધ્યાત્મિક માર્ગની ગંભીરતા તેમને વારંવાર યાદ અપાવતી. માર્ગ ભંગ થશે તો વર્ષોની સાધના વ્યર્થ જ જશે. એક નિશબ્દ રાત્રે રાજકન્યા ભાવ વિહવળ બની આશ્રમ આવી. તેની આંખોમાં અનિવાર્ય આગ ઝબૂકી રહી હતી. હૃદયની બારી ખોલીને તેણે તૂટી પડતા અવાજે કહ્યું, "મારા હૃદયની આગને તમારી શાંતિ જ બુઝાવી શકે છે." સંત મૌન રહ્યા. તેમના અંતરમાં ઊભેલી અકળામણને તેમણે ઊંડા શ્વાસમાં ભળી દીધી. નરમ પણ અડગ અવાજે કહ્યું, "તમે જેને આગ કહો છો તેને પ્રેમ અને ધ્યાનના પ્રકાશમાં ફેરવો. જો હું તમારા સ્નેહને સંસર્ગરૂપે સ્વીકારી લઉં તો કદાચ ક્ષણભરનું સુખ મળશે, પરંતુ સદાય માટે તમારો પણ અને મારો પણ માર્ગ વીંચી જશે." રાજકન્યાના આંખોમાંથી શીતળ અશ્રુઓ ટપકી પડ્યા. તે ક્ષણે તેને સમજાયું, આ સંઘર્ષ કોઈ જીત હારનો નથી, પણ આત્માને ઊંચે ઉઠાવવાનો, સ્વને પારખવાનો અવસર છે. તે પળે તેની દહેકતી ઈચ્છા ધીરે ધીરે દ્રવિત થઈ ગઈ અને ભક્તિમાં રૂપાંતરિત થઈ ગઈ. સંતને લાગતું આકર્ષણ હવે સાચી શ્રદ્ધામાં વિલીન થઈ ગયો. આ રીતે કથા હૃદયને સ્પર્શતી સંવેદનશીલ મનોચિત્ર રજૂ કરે છે. એક બાજુ તીવ્ર માનવીય ઈચ્છા, બીજી બાજુ આધ્યાત્મિક સંકલ્પ અને અંતે ઈચ્છાનું ભક્તિમાં રૂપાંતરણ.